મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ના દાખલા સોલ્વ કરીશું કે જેમાં આપણે એવા દાખલાઓનો સમાવેશ કરેલો છે કે જે ચેપ્ટર 4 ના છે પરંતુ ડિપેન્ડ કરે છે ચેપ્ટર 3 ઉપર. જેમ કે ચેપ્ટર નંબર 3 માં તમે પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ જેવા ટોપિક પૂરા કરેલા છે. તો ચેપ્ટર 4 માં ચેપ્ટર 3 ના આ ટોપિકને લગતા કેટલાક દાખલાઓ છે. એ દાખલાઓ આપણે આજના લેક્ચરમાં સોલ્વ કરીશું. મિત્રો, ખાસ ધ્યાન એ રાખવું કે આપણે એવા દાખલાઓ કવર કરીશું કે જે મેથેમેટિકલી છે. જેમ કે ટેક્સ્ટબુકમાં કેટલાક ઉદાહરણ, સ્વાધ્યાયના એવા દાખલાઓ છે કે જે થિયોરેટિકલી છે. જેમ કે દાખલામાં ક્યાંક તફાવત હોય અથવા કોઈ ક્વેશ્ચન આન્સર મૂકેલો છે જેમાં આપણે સદિશ અદિશ રાશિઓ અલગ તારવવાની છે અથવા કેટલીક વ્યાખ્યાઓ પૂછેલી છે. તો આવા થિયોરેટિકલી બેઝ જેટલા પણ દાખલાઓ છે એ દાખલાઓ આપણે વિડિયોમાં સોલ્વ કરીશું નહીં, પરંતુ એવા દાખલાઓ જ આપણે વિડિયોમાં સોલ્વ કરીશું કે જે મેથેમેટિકલી હોય. રાઈટ? તો મિત્રો, ખાસ રિક્વેસ્ટ તમને એ પણ છે કે જે દાખલા આપણે વિડિયોમાં સોલ્વ કરીએ છીએ એ જ દાખલાઓ પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો બાકીના દાખલાઓ તમારે સોલ્વ કરવાની જરૂરિયાત નથી. એવા દાખલાઓ સોલ્વ કરવા કે જેનો સમાવેશ વિડિયોમાં થઈ રહ્યો છે. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ચેપ્ટર 4 ના દાખલાઓ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાયનો 8મો દાખલો, એટલે કે સ્વાધ્યાય 4.8 જેની રકમ આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 8મા દાખલાની રકમમાં તમને કીધેલું છે કે 3 છોકરીઓ A, B અને C, આ ત્રણેય છોકરીઓ P બિંદુએથી સ્કેટિંગની શરૂઆત કરે છે અને Q બિંદુ સુધી પહોંચે છે. જો આકૃતિ જોઈએ છે, આ P બિંદુ એ પ્રારંભિક બિંદુ છે અને Q બિંદુ એ અંતિમ બિંદુ છે. ત્રણ છોકરીઓ છે A, B અને C. ત્રણેય છોકરીઓ સ્કેટિંગની શરૂઆત કરે છે P બિંદુથી અને સ્કેટિંગનો અંત કરે છે Q બિંદુથી. પરંતુ રકમમાં કીધેલું છે કે ત્રણેય છોકરીઓ P થી Q સુધી પહોંચવા માટે ત્રણ જુદો જુદો માર્ગ પસંદ કરે છે. જેમ કે એ છોકરી જે છે એ P થી Q સુધી પહોંચવા માટે P, A, Q માર્ગ પસંદ કરે છે. બી છોકરી જે છે એ P થી Q સુધી પહોંચવા માટે P, B, Q માર્ગ પસંદ કરે છે અને C છોકરી જે છે એ P થી Q સુધી પહોંચવા માટે P, C, Q માર્ગ પસંદ કરે છે. તો મિત્રો, રકમમાં કીધેલું છે કે ત્રણ છોકરીઓ A, B અને C, ત્રણેય છોકરીઓ P બિંદુએથી સ્કેટિંગની શરૂઆત કરે છે અને Q બિંદુ સુધી પહોંચે છે. તો P થી Q સુધી પહોંચવા માટે ત્રણેય છોકરીઓ ત્રણ જુદા જુદા માર્ગ અપનાવે છે. તો ક્વેશ્ચન છે કે દરેક છોકરીઓ માટે, એટલે કે A, B, C, ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય શોધો. આ પહેલો ક્વેશ્ચન છે. અને બીજો ક્વેશ્ચન તમને પૂછેલું છે કે કઈ છોકરી માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય અને પથ લંબાઈનું મૂલ્ય એક સમાન મળે છે. મિત્રો, બે પાર્ટ છે દાખલામાં, જેમાં પહેલા પાર્ટમાં આપણે દરેક છોકરીઓ માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે સ્થાનાંતર સદિશની વ્યાખ્યા યાદ કરીએ. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે અગાઉના લેક્ચરમાં સ્થાનાંતર સદિશ વિશે ભણી ગયેલા છીએ, જેમાં સ્થાનાંતર સદિશની વ્યાખ્યા પ્રમાણે હતી કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. જો ફરીથી હું વ્યાખ્યા રિપીટ કરું છું, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. તો આપણે એ નક્કી કરવાનું છે કે ત્રણેય છોકરીઓ A, B, C
જે સ્કેટિંગની શરૂઆત કરે છે એમાં પ્રારંભિક સ્થાન કયું છે? તો મિત્રો રકમ જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે ત્રણેય છોકરીઓ A, B અને C ત્રણેય છોકરીઓ માટે પ્રારંભિક સ્થાન એક સમાન છે, જે કયું છે? તો P બિંદુ છે. અને અંતિમ સ્થાન પણ એક સમાન છે, જે કયું છે? તો Q બિંદુ છે. તો સિમ્પલ આપણે કહી શકીએ કે P થી Q ને જોડતો સદિશ એ સ્થાનાંતર સદિશ કહેવાશે. અને રકમ પ્રમાણે ત્રણેય છોકરીઓ A, B અને C ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સદિશ એક જ મળશે, જે કયો થશે? તો વેક્ટર PQ. રાઈટ? કારણ કે ત્રણેય છોકરીઓ માટે પ્રારંભિક સ્થાન P છે અને અંતિમ સ્થાન Q છે. બરાબર? તો ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સદિશ વેક્ટર PQ થશે. તો હવે આપણે વેક્ટર PQ નું મૂલ્ય શોધવાનું છે. રાઈટ? જોઈએ. સ્થાનાંતર સદિશ વેક્ટર PQ, પરંતુ આપણે મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો સદિશનું મૂલ્ય લખવા માટે આપણી જોડે બે મેથડ છે. જો વેક્ટર કરીએ તો સાથે માનાંક પણ કરવાનો, અથવા તો વેક્ટર અને માનાંક કંઈ જ નહીં કરવાનું. રાઈટ? તો આપણે વેક્ટર PQ લખેલું છે, પરંતુ મૂલ્ય છે એટલે જોડે માનાંક કરેલું છે. તો આપણે આ PQ નું અંતર લખવું છે. તો મિત્રો ખ્યાલ આવે કે આખું સર્કલ છે આ રીતનું, અને એમાં PQ તો એ વ્યાસાંતે આવેલા બે બિંદુઓ છે. એટલે PQ એ શું છે? વ્યાસ થયો. તો મિત્રો વ્યાસનું સૂત્ર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે માનાંકમાં વેક્ટર PQ, જે PQ નું મૂલ્ય થયું કહેવાશે. એટલે કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય PQ બરાબર, તો PQ એ વ્યાસ છે, તો વ્યાસનું સૂત્ર થશે 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે 2r. તો મિત્રો રકમમાં આ જે સર્કલ આપેલું છે એ સર્કલની ત્રિજ્યા એટલે કે r આપેલ છે 200 મીટર. તો 2 એઝ ઇટ ઇઝ છે, અને r ત્રિજ્યા રકમ પ્રમાણે આપણે 200 મીટર લખી દીધી. તો 200 ગુણ્યા 2 એટલે સ્થાનાંતર સદિશનું મૂલ્ય થઈ જશે 400 મીટર. રાઈટ? તો મિત્રો આપણે કહી શકીએ કે છોકરી A હોય, B હોય કે C હોય, ત્રણેય માટે પ્રારંભિક બિંદુ P છે અને અંતિમ બિંદુ Q હોવાના કારણે ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય એક જ મળશે. અને એ કેટલું મળશે? તો 400 મીટર મળશે. રાઈટ? હવે બીજા પાઠમાં, તો બીજા પાઠમાં મિત્રો ક્વેશ્ચન છે કે કઈ છોકરી માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય અને પથ લંબાઈ એક સમાન મળશે. તો મિત્રો એના માટે ત્રીજું ચેપ્ટર યાદ કરો. ત્રીજા ચેપ્ટરમાં તમે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ટોપિક ભણી ગયેલા, જેમાં કેટલાક કિસ્સાઓ હતા. કયા કિસ્સા માટે પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર મળે, અથવા તો પથ લંબાઈ લેસ ધેન સ્થાનાંતર મળે, અથવા તો પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર મળે. રાઈટ? તો મિત્રો યાદ કરો આ ટોપિક, તો તમને ખ્યાલ આવશે કે જ્યારે પણ સુરેખ માર્ગે ગતિ થતી હોય, આ રીતે સુરેખ માર્ગે ગતિ થતી હોય, ત્યારે જ હંમેશા પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન મળે. રાઈટ? તો અત્યારે ત્રણ માર્ગ છે, જેમ કે P, A, Q. આ પહેલો માર્ગ છે, બીજો માર્ગ P, B, Q અને ત્રીજો માર્ગ જે છે P, C, Q. તો ત્રણેયમાંથી કયો માર્ગ સુરેખ માર્ગ છે? જે સુરેખ માર્ગ છે એ સુરેખ માર્ગ માટે જ પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા મળે? એક સમાન મળે. તો આકૃતિ પરથી મિત્રો આપણે સમજી શકીએ છીએ કે P, B, Q માર્ગ એવો છે કે જે સુરેખ માર્ગ છે. રાઈટ? તો એના માટે જ પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા મળશે? એક સરખા મળશે. તો એના આધારે મિત્રો આપણે સમજી શકીએ કે બે છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય એક સમાન રહેશે. તો આપણે લખેલું છે કે બે છોકરી માટે જ પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર મળશે. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 9મો દાખલો, એટલે કે સ્વાધ્યાય 4.9, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 9મા દાખલાની રકમમાં તમને કોઈ એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ધરાવતા બગીચામાં સાયકલિંગ કરી રહ્યો છે. આ પ્રમાણેનું કીધેલું છે, જેમાં રકમમાં કીધેલું છે કે સાયકલ સવાર O બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, કે જે બગીચાનું કેન્દ્ર છે. O બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, ત્યાંથી એ O થી P સુધી પહોંચે છે,
આ એરો જુઓ તો એરો આપણે દર્શાવેલો છે એ પ્રમાણે એની ગતિ થાય છે કે સાયકલ સવાર O બિંદુએથી P બિંદુ સુધી પહોંચે છે, પછી P થી Q સુધી પહોંચે છે અને પછી Q થી O સુધી પહોંચે છે. એટલે ટૂંકમાં આ રીતે એક આખું ભ્રમણ પૂરું કરે છે. O થી P, P થી Q અને Q થી O. તો રકમમાં કીધેલું છે કે O થી P, P થી Q અને Q થી O આ એક આખું ચક્કર પૂરું કરવા માટે સાયકલ સવારને 10 મિનિટ જેટલો સમય લાગે છે. તો મિત્રો 3 ક્વેશ્ચન કરેલા છે. રકમમાં પહેલો ક્વેશ્ચન પૂછેલો છે તમને કે સ્થાનાંતર શોધો. સાયકલ સવાર માટે સ્થાનાંતર નક્કી કરવાનું છે. પછી બીજો ક્વેશ્ચન રકમમાં તમને કીધેલો છે કે સરેરાશ ઝડપ નક્કી કરો. અને ત્રીજો ક્વેશ્ચન જેમાં તમને પૂછેલું છે કે સરેરાશ વેગ નક્કી કરો. તો સૌપ્રથમ આપણે સ્થાનાંતર ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો સ્થાનાંતર નું સૂત્ર તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છો. તો સ્થાનાંતરનું સૂત્ર યાદ કરો. તો મિત્રો સિમ્પલ છે કે સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સૂત્ર ખાસ યાદ રાખવું. ફરીથી હું રિપીટ કરું છું. સ્થાનાંતર ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો મિત્રો રકમમાં કીધેલું છે કે સાયકલ સવાર ગતિની શરૂઆત કરે છે O બિંદુએથી, રાઈટ? તો હવે એ O બિંદુએથી P બિંદુ સુધી ગતિ કરે છે. એટલે O થી P સુધી, પછી P થી Q સુધી જાય છે, P થી Q સુધી અને છેલ્લે Q થી O સુધી જાય છે, Q થી O સુધી. તો ગતિની શરૂઆત કયા બિંદુએથી થઈ હતી? O બિંદુએથી. એટલે O બિંદુને કયું બિંદુ કહેવાશે? પ્રારંભિક બિંદુ. ગતિનો અંત ક્યાં આવ્યો હતો? તો એ પણ O બિંદુએ આવેલો. એટલે અંતિમ બિંદુ પણ કયું કહેવાશે? O બિંદુ કહેવાશે. તો મિત્રો ખ્યાલ આવે કે અંતિમ સ્થાન એ જ પ્રારંભિક સ્થાન છે, અથવા તો તમે કહી શકો કે પ્રારંભિક સ્થાન એ જ અંતિમ સ્થાન છે. તો જ્યારે અંતિમ અને પ્રારંભિક સ્થાન એક સમાન હોય તો તેમની બાદબાકી કેવી થાય? શૂન્ય થાય. તો મિત્રો સિમ્પલ છે કે આ કિસ્સામાં સ્થાનાંતર કેવું થશે? શૂન્ય થશે. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા છે? એક સમાન છે. તો મિત્રો પહેલો પાર્ટ કે જેમાં આપણે સ્થાનાંતર શોધવાનું છે એનો આન્સર આવશે શૂન્ય. એટલે આપણે લખેલું છે સ્થાનાંતર ઇક્વલ ટુ 0. હવે બીજો પાર્ટ જેમાં આપણે સરેરાશ વેગ શોધવાનું છે. તો મિત્રો સરેરાશ વેગનું સૂત્ર આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે, જે આ પ્રમાણેનું છે કે સરેરાશ વેગ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમયગાળો. જો અહીં સૂત્ર લખેલું છે સરેરાશ વેગ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમયગાળો. પરંતુ મિત્રો સ્થાનાંતર આપણે શોધેલું છે. સ્થાનાંતર છે 0. તો સ્થાનાંતર 0 મૂકી દઈએ, પછી છેદમાં ગમે તે આવે. આપણે અગાઉ વાતચીત કરેલી છે કે જો અંશમાં 0 આવી જાય તો છેદમાં ગમે તે સંખ્યા પર આન્સર કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે અંશ એટલે કે સ્થાનાંતર 0 થઈ તો સરેરાશ વેગનો આન્સર પણ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે, રાઈટ? એટલે બીજો ક્વેશ્ચન કે જેમાં આપણે સરેરાશ વેગ શોધવાનું હતું એનો આન્સર પણ કેટલો મળશે? શૂન્ય મળશે. કારણ કે સૂત્ર પ્રમાણે સ્થાનાંતર શૂન્ય છે, રાઈટ? અને હવે ત્રીજો ભાગ કે જેમાં આપણે સરેરાશ ઝડપ શોધવાની છે. તો મિત્રો સરેરાશ ઝડપનું સૂત્ર પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ. એ સૂત્ર યાદ કરીએ તો સરેરાશ ઝડપનું સૂત્ર આ પ્રમાણે છે કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. જો અહીં લખેલું છે સૂત્ર સરેરાશ ઝડપ ઇક્વલ ટુ પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો હવે મિત્રો પથ લંબાઈ શોધવાની છે. તો પથ લંબાઈ કોને કહી શકાય? તો મિત્રો પથ લંબાઈ પણ તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે. જેની વ્યાખ્યા યાદ કરો એના ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે પથ લંબાઈ કેવી રીતે શોધી શકાય. તો મિત્રો પથ લંબાઈની વ્યાખ્યા પ્રમાણે હતી કે કાપેલું કુલ અંતર. શોર્ટમાં પથ લંબાઈની વ્યાખ્યા આ પ્રમાણે યાદ રાખવાની છે. કાપેલું કુલ અંતર, રાઈટ? એટલે કે સાયકલ સવાર O બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, પછી કયો માર્ગ અપનાવે છે અને કયા માર્ગ થ્રુ એ પાછો O બિંદુ પર પહોંચે છે એ માર્ગ સહિત આપણે એને કાપેલું કુલ અંતર લખવું પડે, જેને આપણે પથ લંબાઈ કહીશું, રાઈટ? તો આપણે સોલ્વ કરીએ છીએ. સૂત્ર પ્રમાણે પથ લંબાઈ આપણે લખવું છે. તો O બિંદુએથી સાયકલ સવાર ગતિની શરૂઆત કરે છે, O થી P સુધી જાય છે એટલે આપણે OP લખેલું છે, પછી P થી Q સુધી જાય છે એટલે પ્લસ QQ લખેલું છે, અને પછી Q થી O સુધી જાય છે એટલે પ્લસ QO લખેલું છે. અને રકમમાં કીધેલું છે કે O થી P, P થી Q અને Q થી O
આ એક આખું ચક્કર પૂર્ણ કરવા માટે સાયકલ સવારને 10 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે છેદમાં જે સમય છે એ આપણે 10 મિનિટ લખેલો છે, રાઈટ. તો હવે OP અંતર આપણે લખવું છે. તો મિત્રો ખ્યાલ આવે કે આ આખું સર્કલ છે, તો OP એ સર્કલની ત્રિજ્યા છે. તો મિત્રો રકમમાં આપેલ છે કે આ જે બગીચા છે એ બગીચા માટે ત્રિજ્યા આપેલી છે 1 કિલોમીટર. એટલે O થી P નું ડિસ્ટન્સ કેટલું થયું કહેવાશે? ત્રિજ્યા જે છે 1 કિલોમીટર. એટલે આપણે 1 લખી દઈએ છીએ. પછી PQ હમણાં બાકી રાખીએ છીએ, રાઈટ, અને QO લખીએ છીએ. QO તો Q થી O શું છે? તો ખ્યાલ આવશે કે આ જે બગીચો છે જે વર્તુળાકાર છે એની ત્રિજ્યા છે Q થી O અંતર. ત્રિજ્યા તો આપણે કીધું એ પ્રમાણે કે રકમમાં આપેલ છે 1 કિલોમીટર. એના આધારે Q થી O નું અંતર પણ આપણે 1 લખેલું છે, રાઈટ. તો હવે PQ અંતર આપણે નક્કી કરવું છે કે સાયકલ સવાર P થી Q સુધી પહોંચે છે એ દરમિયાન કેટલું અંતર કાપે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે O થી P નું અંતર અથવા O થી Q નું અંતર આપણે જે લખ્યું છે એ કેવું છે? તો સુરેખ અંતર છે, રાઈટ. એટલે ડાયરેક્ટ આપણે ત્રિજ્યા લખી દીધી 1 કિલોમીટર. પરંતુ P થી Q નું અંતર એ વર્તુળાકાર અંતર છે, તો એને આપણે સુરેખ દર્શાવીને લખી ન શકીએ, રાઈટ. એટલે આ P થી Q નું અંતર કેવું છે? વર્તુળાકાર અંતર છે. તેના માટે આપણે આ રીતે ધ્યાનમાં લઈએ છીએ કે જો સાયકલ સવાર P બિંદુએથી ગતિની શરૂઆત કરે અને આપણે એવું ધારી લઈએ છીએ કે P બિંદુએથી ગતિની શરૂઆત કરે છે અને આ રીતે ભ્રમણ કરતો પાછો P બિંદુએ આવે છે. એટલે ટૂંકમાં P બિંદુએથી ગતિની શરૂઆત થાય છે અને P બિંદુએ જ અંત આવે છે. તો એક આખું પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. તો આ એક પરિભ્રમણ માટે એને કાપેલું કુલ અંતર કેટલું? તો મિત્રો ખ્યાલ આવશે કે જે સ્થાનેથી ગતિની શરૂઆત થઈ છે સર્કલ માર્ગે વ્યક્તિ જ્યારે એ જ સ્થાને પાછો આવે તો એક આખું પરિભ્રમણ પૂર્ણ થયું. તો એ પરિભ્રમણ દરમિયાન એને કાપેલું અંતર જેને કહેવાશે પથ લંબાઈ, જે થશે વર્તુળના પરિઘ જેટલું. આ યાદ રાખવું પડશે તમારે કે એક પરિભ્રમણ પૂર્ણ થાય છે એ દરમિયાન વ્યક્તિએ કાપેલું કુલ અંતર એટલે કે વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર યાદ કરો જે છે 2πr, રાઈટ. તો જો વ્યક્તિ P બિંદુએથી ગતિની શરૂઆત કરે, એક આખું પરિભ્રમણ પૂર્ણ કરે અને પાછો P બિંદુએ આવે તો કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ કેટલી થાય? 2πr થાય. પરંતુ આપણે તો P થી Q નું અંતર નક્કી કરવાનું છે. તો ખ્યાલ આવશે કે આખા સર્કલનો આ P થી Q એ કેટલાનો ભાગ છે? જો ફરીથી હું બોલું છું કે આખા સર્કલનો આ P થી Q એ કેટલાનો ભાગ છે? તો ચોથો ભાગ છે. તો આખા સર્કલ દરમિયાન કાપેલું અંતર 2πr હોય તો P થી Q દરમિયાન કાપેલું અંતર કેટલું થાય? તો ચોથા ભાગ જેટલું, 2πr ના ચોથા ભાગ જેટલું. એટલે P થી Q નું અંતર કેટલું મળે? તો 2πr/4 મળે, રાઈટ. તો આપણે P થી Q નું અંતર લખેલું છે 2πr/4, બરાબર. હવે આનું સોલ્યુશન આપીએ છીએ તો 1 + 1. તો મિત્રો આ સાઈડ આપણે લખેલું છે કે સરેરાશ ઝડપ = 1 + 1 જે થઈ જશે 2. પછી r શું છે? ત્રિજ્યા છે. તો મિત્રો રકમમાં આપેલું છે કે ત્રિજ્યા 1 કિલોમીટર છે. તો અહીં આપણે 1 લખી દઈએ, પણ 1 લખવાની રિક્વાયરમેન્ટ નથી, રાઈટ. તો મળશે 2π/4, બરાબર. તો 2/4 એટલે છેદમાં 2 આવી જશે. 2/4 તો છેદમાં 2 આવી જશે. પરંતુ ઉપર શું બાકી રહ્યું? પાઈ. એટલે કહી શકાય π/2 છે, રાઈટ. તો પાઈ ની વેલ્યુ આપણને ખ્યાલ છે 3.14 અને છેદમાં 2 છે. અને છેદમાં 0 0 કેન્સલ થઈ જશે તો 1/6 બાકી રહેશે. એટલે છેદમાં આપણે 1/6 લખેલા છે, બરાબર છે. મિત્રો અહીં આપણે દાખલાની શરૂઆત કરેલી છે એટલે દરેકે દરેક મેથેમેટિકલ સ્ટેપને આપણે ડિટેલમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો છે. જેમ જેમ આપણે દાખલામાં આગળ વધતા જઈશું એમ ડાયરેક્ટ આપણે આન્સર લખવાનો ટ્રાય કરીશું જેથી સમય થોડો બચી જાય, બરાબર. પરંતુ તમારે દરેક મેથેમેટિકલ સ્ટેપ એટલે કે આ દરેક સોલ્યુશન એ તમારે રાઇટ ડાઉન કરવું પડશે જાતે અને પેપરમાં પણ બતાવવું પડશે, બરાબર છે. તો અહીં આપણે લસાઅ લઈએ છીએ. 2 લસાઅ લઈએ તો એ 2 સામે ગુણાશે એટલે બની જશે 4 + 3.14 એઝ ઇટ ઇઝ અને છેદમાં લસાઅના 2.
હવે આ જે 1/6 છે એને આપણે ગુણાકારમાં લખવું હોય તો પદ ઉલટાઈ જશે, તો ગુણાકારમાં આપણે પદ ઉલટાવીને 6/1 લખેલા છે, રાઈટ? તો સિમ્પલ છે 4 + 3.14 એટલે 7.14 મળશે. એ 7.14 ને જ્યારે 6 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આન્સર આવશે 42.84 અને છેદમાં 2 * 1 એટલે કે 2. તો મિત્રો 42.84 ભાગ્યા 2 કરીએ તો આપણને સરેરાશ ઝડપ એપ્રોક્સિમેટલી મળશે 21.42 km/h, રાઈટ? મિત્રો ખાસ ધ્યાનમાં એ રાખવું કે આપણે ફિઝિક્સમાં જે કોઈ પણ રાશિઓ, ભૌતિક રાશિઓ શોધીશું એ દરેકની પાછળ એનો એકમ લખવો ફરજિયાત છે. આ એકમનું કેટલું મહત્વ છે એ તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણશો. તો અત્યારે આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે દરેક ભૌતિક રાશિ જે કંઈ પણ આપણે શોધી રહ્યા છે એની પાછળ એનો એકમ લખવું ફરજિયાત છે, નહીંતર માર્ક્સ પરીક્ષામાં કટ થઈ જશે, રાઈટ? તો હવે ક્વેશ્ચન એ થાય કે તમને રકમમાં 10 મિનિટ સમય આપેલું છે, તો આપણે 10/60 કેમ કરીએ, રાઈટ? તો મિત્રો યાદ કરો કે આપણે આ સરેરાશ ઝડપ શોધી રહ્યા છીએ. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો મિત્રો ઝડપના બે એકમો છે, એક છે મીટર/સેકન્ડ અથવા તો બીજો એકમ છે કિલોમીટર/અવર. તો મિત્રો મીટર એ પથ લંબાઈનું એકમ છે અને જ્યારે પથ લંબાઈનું એકમ મીટર લીધેલો હોય તો ફરજિયાત સમયનું એકમ સેકન્ડ હોવો જોઈએ, જે કારણોસર ઝડપનું એકમ શું બને? મીટર/સેકન્ડ. એવી રીતે જો પથ લંબાઈનું એકમ કિલોમીટર હોય તો ફરજિયાત સમયનો એકમ અવર હોવો જોઈએ, જે કારણોસર ઝડપનું એકમ બને કિલોમીટર/અવર, રાઈટ? તો આપણને જે સમય આપેલો છે મિનિટમાં આપેલો છે, તો એ સમયને મિનિટમાંથી અવરમાં કન્વર્ટ કરવો પડે. તો મિનિટમાંથી અવરમાં કન્વર્ટ કરવા માટે આપણે /60 કરેલા છે, રાઈટ? જો 10 મિનિટ સમય આપેલ છે તો એને અવરમાં કન્વર્ટ કરવું પડે. તો એના માટે મિત્રો આપણે 10/60 લખેલા છે કે જેની મદદથી 10 મિનિટને આપણે અવરમાં કન્વર્ટ કરી શકીએ છીએ, રાઈટ? તો મિત્રો આ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે દરેક રાશિને ખાસ એકમની જરૂરિયાત હોય છે, એટલે જ્યારે પણ આપણે જે કોઈ પણ ભૌતિક રાશિનો આન્સર લાવીએ પાછળ એનો એકમ લખવો ખૂબ જ જરૂરી છે, ઠીક છે મિત્રો? હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 11મો દાખલો, એટલે કે સ્વાધ્યાય 4.11, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 11મા દાખલાની રકમમાં તમને કીધેલું છે કે કોઈ એક વ્યક્તિ એક નવા શહેરમાં સ્ટેશન ઉપર ઉતરે છે અને એ વ્યક્તિને સ્ટેશનથી હોટલ સુધી જવાનું છે. રકમમાં આપેલું છે કે સ્ટેશનથી હોટલ સુધીનો સુરેખ માર્ગ 10 કિલોમીટર લાંબો છે. જો ફરીથી હું રિપીટ કરું છું, શબ્દો ખાસ સમજજો કે સ્ટેશનથી હોટલ સુધીનો સુરેખ માર્ગ 10 કિલોમીટર લાંબો છે, પરંતુ એ જે વ્યક્તિ છે એ ટેક્સી પકડે છે. તો ટેક્સી ડ્રાઈવર એ વ્યક્તિને સુરેખ માર્ગની જગ્યાએ વાંકા ચોકી માર્ગે લઈ જાય છે, જે 23 કિલોમીટર જેટલો લાંબો છે. અને આ 23 કિલોમીટર જેટલું અંતર કાપવા માટે ટેક્સી ડ્રાઈવરને 28 મિનિટ જેટલો સમય લાગે છે, રાઈટ? જો આપણે આકૃતિ દ્વારા થોડો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સ્ટેશન છે અને આ હોટલ છે, રાઈટ? રકમમાં કીધું છે પ્રમાણે સ્ટેશનથી હોટલ સુધીનું સુરેખ અંતર કેટલું છે? તો 10 કિલોમીટર સુધીનું છે. પરંતુ જે વ્યક્તિ છે એ ટેક્સી પકડે છે, તો ટેક્સી ડ્રાઈવર એ વ્યક્તિને સ્ટેશનથી હોટલ સુધી 23 કિલોમીટર જેટલા લાંબા વાંકા ચોકી માર્ગે હોટલ પહોંચાડે છે, અને એ પણ કેટલા સમયમાં? તો 28 મિનિટ, રાઈટ? એટલે રકમ તમને આકૃતિ સાથે ખ્યાલ આવી ગયો. હવે રકમમાં બે વસ્તુ આપણને શોધવાની કીધેલી છે, એક તો સરેરાશ ઝડપ અને બીજું આપણે સરેરાશ વેગ શોધવાનું છે.
તો સૌપ્રથમ આપણે શોધીએ છીએ સરેરાશ ઝડપ. તો મિત્રો સરેરાશ ઝડપનું સૂત્ર આપણે અગાઉ જોયું કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો અહીં લખેલું છે સરેરાશ ઝડપ ઇક્વલ ટુ પથ લંબાઈ છેદમાં સમયગાળો. રાઈટ? તો પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર. બરાબર છે? કાપેલું કુલ અંતર જેને કહેવાશે પથ લંબાઈ. એના માટે મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું કે જે માર્ગ વ્યક્તિએ પસંદ કરેલો છે, જે માર્ગે વ્યક્તિ અંતર કાપે છે એ આપણે લખવું પડે. તો સ્ટેશન થી હોટલ સુધીનું સુરેખ અંતર 10 કિલોમીટર છે, પરંતુ શું વ્યક્તિએ 10 કિલોમીટર અંતર કાપે છે? ના, વ્યક્તિ કયું અંતર કાપે છે? તો 23 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો એ કાપેલું કુલ અંતર જે કહેવાશે પથ લંબાઈ. રાઈટ? એટલે પથ લંબાઈ થશે 23 કિલોમીટર અને છેદમાં 23 કિલોમીટર જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો 28 મિનિટ. એટલે સમય આપણે લખેલ છે 28 મિનિટ. પરંતુ મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જ્યારે પણ પથ લંબાઈ કિલોમીટરમાં હોય ત્યારે સમય હંમેશા અવરમાં હોવો જોઈએ. જે કારણોસર સરેરાશ ઝડપનું એકમ શું બને? કિલોમીટર પર અવર. અથવા તો પછી પથ લંબાઈ મીટરમાં હોય તો ફરજિયાત સમય સેકન્ડમાં હોવો જોઈએ. જે કારણોસર સરેરાશ ઝડપનું એકમ બને મીટર પર સેકન્ડ. રાઈટ? પરંતુ અત્યારે પથ લંબાઈ શેમાં આપેલી છે? તો પથ લંબાઈ કિલોમીટરમાં આપેલ છે, તો ફરજિયાત સમય શેમાં હોવો જોઈએ? અવરમાં હોવો જોઈએ. તો સમય શું તમને અવરમાં આપેલો છે? નથી આપેલો. સમય શેમાં આપેલો છે? મિનિટમાં આપેલો છે. તો મિનિટમાંથી આપણે અવરમાં કન્વર્ટ કરવું પડે. તો મિત્રો મિનિટમાંથી અવરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું પડે? ડિવાઇડ બાય 60 કરવા પડે. રાઈટ? એટલે આપણે પથ લંબાઈ લખીએ છીએ 23 કિલોમીટર જે થશે કાપેલું કુલ અંતર છેદમાં એના માટે લાગતો સમય જે 28 મિનિટ આપેલો છે 28 મિનિટ લખીએ અને આના છેદમાં 60 લખીએ તો છેદનો છેદ જ્યારે અંશમાં જાય ત્યારે મલ્ટીપ્લાયમાં આવી જાય. રાઈટ? છેદનો છેદ જ્યારે અંશમાં થશે એટલે મલ્ટીપ્લાયમાં આવી જશે એટલે આપણે મલ્ટીપ્લાયમાં 60 લખેલા છે, જે દર્શાવે છે કે મિનિટમાંથી અવરમાં કન્વર્ટ થઈ ગયું છે. રાઈટ? તો હવે મિત્રો 23 * 60 ડિવાઇડેડ બાય 28 કરીએ તો આપણને આન્સર મળશે એપ્રોક્સિમેટલી સરેરાશ ઝડપ ઇક્વલ ટુ 49.28 અને એકમ બની જશે કિલોમીટર પર અવર. બરાબર છે? હવે જોઈએ છે બીજો પાઠ. તો મિત્રો બીજા પાઠમાં રકમમાં સરેરાશ વેગ શોધવાનો છે. મિત્રો સરેરાશ વેગ પણ આપણે અગાઉ ભણી ગયેલા છે કે સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર છેદમાં સમયગાળો. રાઈટ? જો અહીં લખેલું છે સરેરાશ વેગ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો મિત્રો સ્થાનાંતરનું સૂત્ર શું થાય? તો સિમ્પલ છે કે સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો વ્યક્તિનું અંતિમ સ્થાન કયું છે? તો હોટલ. અને પ્રારંભિક સ્થાન કયું છે? તો સ્ટેશન. તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાનના યામ આપેલા નથી, પ્રારંભિક સ્થાનના યામ પણ આપેલા નથી. તો એવા સંજોગોમાં મિત્રો સ્થાનાંતરની વ્યાખ્યા યાદ રાખવી કે સ્થાનાંતરની વ્યાખ્યા શું આપણે શોર્ટમાં કહી શકીએ કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતું સુરેખ અંતર. રાઈટ? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતું સુરેખ અંતર જેને કહેવાશે સ્થાનાંતર. તો પ્રારંભિક સ્થાન સ્ટેશન છે, અંતિમ સ્થાન હોટલ છે. તો સ્ટેશનથી હોટલને જોડતું સુરેખ અંતર જે છે 10 કિલોમીટર એ બની જશે સ્થાનાંતર. રાઈટ? તો આપણે સ્થાનાંતરની કિંમત 10 કિલોમીટર લખેલ છે અને 10 કિલોમીટર માટે સમય આપેલો નથી કારણ કે વ્યક્તિ એ સ્થાને એ માર્ગે ગતિ કરતો નથી. તો આપણે સમય કેટલો લેવો? તો સમય જે આપેલો છે એ જ લેવાનો 28 મિનિટ. રાઈટ? એટલે આપણે સમય લખી કાઢ્યો છે 28 મિનિટ. પરંતુ ફરીથી એ જ પ્રોબ્લેમ કે સ્થાનાંતર કિલોમીટરમાં આપેલ છે જ્યારે સમય મિનિટમાં આપેલ છે. તો સમયને આપણે મિનિટમાંથી અવરમાં કન્વર્ટ કરવા પડશે. રાઈટ? તો સ્થાનાંતર આપણે 10 કિલોમીટર લખેલ છે, સમય 28 મિનિટ લખેલું છે, પરંતુ એ 28 મિનિટને આપણે અવરમાં કન્વર્ટ કરવા છે તેના માટે ડિવાઇડેડ બાય 60 લખીએ. તો એ 60 જ્યારે મલ્ટીપ્લાયમાં જાય ત્યારે છેદનો છેદ અંશમાં જશે. રાઈટ? જે કારણોસર મલ્ટીપ્લાય 60 લખાશે. તો મિત્રો 10 * 60 ડિવાઇડેડ બાય 28 કરીએ એટલે એપ્રોક્સિમેટલી આપણને સરેરાશ વેગનો આન્સર મળશે 21.42 જેનો એકમ કિલોમીટર પર અવર. રાઈટ? તો મિત્રો રકમમાં આપણે બે વસ્તુ શોધવાની, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ.
બંનેનો આન્સર મળી ગયો। તદુપરાંત મિત્રો ત્રીજા ભાગમાં તમને કીધેલું છે કે શું આ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક સમાન મળે છે? તો સિમ્પલ આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક સમાન નથી, જે કારણોસર આપણે કહી શકીએ ત્રીજો પાર્ટ જે છે સરેરાશ ઝડપ નોટ ઇક્વલ ટુ સરેરાશ વેગ, રાઈટ? વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનમાં લઈએ છીએ આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો એટલે કે સ્વાધ્યાય 4.13 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો સ્વાધ્યાયના 13મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક વ્યક્તિ જ્યારે પાણી સ્થિર હોય ત્યારે 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે, રાઈટ? તો એના આધારે આપણે વ્યક્તિની ઝડપ લખીએ છીએ v બરાબર 4 કિલોમીટર પર અવર, પરંતુ આ ઝડપ ક્યારે છે કે જ્યારે પાણી સ્થિર હોય ત્યારે, રાઈટ? પછી મિત્રો આગળ રકમમાં આપેલું છે કે નદીના પાણીના પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પર અવર જેટલી છે, એટલે આપણે પાણીના પ્રવાહની ઝડપ વિદેશ લઈએ છીએ જે છે 3 કિલોમીટર પર અવર, રાઈટ? તો હવે એક વ્યક્તિ એક નદીને ઓળંગવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આ એક સાઈડનો કિનારો છે અને આ બીજી સાઈડનો કિનારો છે। વ્યક્તિને આ કિનારાથી આ કિનારા સુધી પહોંચવાનું છે, રાઈટ? એટલે કે A થી B સુધી પહોંચવાનું છે। તો મિત્રો રકમમાં એક પોઈન્ટ ઉમેરી દેજો જે આપેલો નથી કે નદીની પહોળાઈ D 1 કિલોમીટર જેટલી છે। જો ટેક્સ્ટબુકની રકમમાં આપેલું ન હોય તો ઉમેરી દો કે નદીની પહોળાઈ D 1 કિલોમીટર જેટલી છે, રાઈટ? એટલે કોઈ એક વ્યક્તિ A બિંદુએથી B સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ નદીના પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહની ઝડપ કેટલી આપેલી છે? વિદેશ બરાબર 3 કિલોમીટર પર અવર આપેલી છે। હવે જે વ્યક્તિ એક આ નદીને ઓળંગવાનો પ્રયત્ન કરે છે એ લંબ રૂપે ઓળંગવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આ પ્રમાણે કે વ્યક્તિ A થી B સુધી આ પ્રમાણે લંબ રૂપે ઓળંગવાનો પ્રયત્ન કરે છે। હવે ખાસ ઇમેજિનેશન દ્વારા તમારે સમજવાનું છે કે જો નદીના પાણીનો પ્રવાહ આ દિશામાં ગતિ કરતો હોય જમણી તરફ, રાઈટ? અને કોઈ એક વ્યક્તિ એને આ રીતે લંબ રૂપે કાપવાનો પ્રયત્ન કરતો હોય તો નદીના પાણીનો પ્રવાહ જમણી તરફ ગતિ કરે છે, વ્યક્તિ એને A થી B સુધી કાપવાનો પ્રયત્ન કરે છે, તો શું એ A થી B સુધી પહોંચશે કે A થી C સુધી પહોંચશે? ઇમેજિનેશન કરો એટલે તમને ખ્યાલ આવશે। ફરીથી હું રિપીટ કરું છું કે નદીના પાણીનો પ્રવાહ જમણી તરફ વહી રહ્યો છે, વ્યક્તિ A થી B સુધી લંબ રૂપે જવાનો પ્રયત્ન કરે છે, તો શું એ A થી B સુધી પહોંચશે કે A થી C સુધી પહોંચશે? તો આન્સર આવશે A થી C સુધી પહોંચશે। કેમ? કારણ કે નદીના પાણીનો પ્રવાહ એ વ્યક્તિને આ દિશાની જગ્યાએ આ દિશામાં ખેંચી જશે, જે કારણોસર એને પહોંચવાનું હતું A થી B સુધી, પરંતુ એ વ્યક્તિ પહોંચી જશે A થી C સુધી। તો ક્વેશ્ચન છે કે વ્યક્તિને B સુધી પહોંચવાનું હતું પણ એ ક્યાં પહોંચી ગયો? તો C સુધી। તો આ B થી C નું અંતર કેટલું છે? એટલે કે એ સામે કિનારે પહોંચે છે ત્યારે એ કેટલો દૂર પહોંચે છે, એટલે કે B થી C નું અંતર આપણે શોધવાનું છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે A થી B ની વાત કરીએ તો મિત્રો A થી B નું અંતર કેટલું છે? તો આપેલું છે રકમમાં 1 કિલોમીટર, રાઈટ? પછી A થી B ની ઝડપ કેટલી છે? તો A થી B સુધી કોણ ગતિ કરે છે? તો વ્યક્તિની ઝડપ તો આપેલી છે જે છે 4 કિલોમીટર પર અવર। તો ઝડપ આપેલ છે, અંતર આપેલ છે, શું A થી B સુધી પહોંચવા માટેનો સમય મળી જાય? જો ફરીથી હું રિપીટ કરું છું, A થી B ની ઝડપ આપેલી છે, A થી B નું અંતર આપેલું છે, તો આપણે A થી B પહોંચવા માટેનો સમય નક્કી કરવાનો છે। તો સિમ્પલ છે, આપણી જોડે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, જેવો અહીં લખેલું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, પરંતુ આપણી જોડે સમય નથી તો સમયને કરતા બનાવો તો સૂત્ર થઈ જશે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ।
તો સમય t બરાબર અંતર જે છે 1 અને છેદમાં ઝડપ જે છે 4, તો સમય મળી ગયો 1/4 અવર. એટલે મિત્રો વ્યક્તિની જો ઝડપ 4 કિલોમીટર પર અવર જેટલી હોય અને એને કાપવાનું અંતર 1 કિલોમીટર જેટલું હોય તો એને A થી B સુધી પહોંચવા માટે 1/4 જેટલો અવર જેટલો સમય લાગશે, રાઈટ. પરંતુ આપણે B થી C દરમિયાન કાપેલું અંતર નક્કી કરવાનું છે, તો હવે એ અંતર નક્કી કરી દઈએ. એટલે BC ધ્યાનમાં લઈએ છીએ, આપણે અંતર શોધવાનું છે. તો સિમ્પલ આની પરથી અંતરનું સૂત્ર એપ્લાય કરીએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પરંતુ B થી C દરમિયાન ઝડપ કોની લેવી? તો B થી C માર્ગ જે પ્રમાણે છે એ પ્રમાણે ખ્યાલ આવશે કે નદીના પાણીના પ્રવાહની ઝડપ આપણે ધ્યાનમાં લેવી પડે. તો પાણીના પ્રવાહની ઝડપ જેનો સિમ્બોલ વિદેશ છે એટલે આપણે ઝડપમાં વિદેશ લખેલું છે, રાઈટ. તો આ સિમ્બોલ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે BC પાઠમાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, પરંતુ ઝડપ કોની લેવી? તો નદીના પાણીના પ્રવાહની ઝડપ લેવાની છે. તો વિદેશ જે રકમ પ્રમાણે આપણે 3 લખી શકીએ અને t તો એ હમણાં આપણે ઉપર સોલ્વ કરેલ છે 1/4 એટલે જોડે મલ્ટીપ્લાય 1/4 તો સિમ્પલ 3/4 બની જશે. એટલે અંતર મળી ગયું 3/4 કિલોમીટર. 3/4 કિલોમીટર એટલે કે 0.75 કિલોમીટર આપણે કહી શકીએ. એટલે વ્યક્તિને પહોંચવાનું હતું B પાસે, પરંતુ એ પહોંચી ગયો C પાસે, તો એ કેટલો દૂર પહોંચી ગયો? તો 0.75 કિલોમીટર દૂર પહોંચી ગયો, રાઈટ.